ભુજ હોસ્પિટલ રોડની આજુબાજુ ગટરની સમસ્યા યથાવત રહેવા પામી છે. યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ભુજ હોસ્પિટલ રોડની આજુબાજુ ગટરની સમસ્યા યથાવત રહેવા પામે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આ ભુજનો એક ક્રીમ વિસ્તાર તમે જોઈ શકો છો કે આજે અહીંયા ગટરો ઉભરાઈ રહી છે. વારંવાર હોસ્પિટલ રોડનો તમારા મીડિયા મારફતે અહેવાલો આવતા હોય છે કે અહીંયા વારંવાર જ્યારે ગટરો ઉભરાતી હોય. ખરેખર આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે. હવે પ્રજાને જો જાગૃત થવું પડશે અને આ વિકાસમાંથી નીકળવું પડશે કે માત્ર ને માત્ર નગરપાલિકા એટલે ભ્રષ્ટાચારનો હબ અને એક પ્રાથમિક શાળા જેને કહીએ ભ્રષ્ટાચારની, એ નગરપાલિકામાંથી શરૂઆત થાય છે. તમે જોઈ શકો છો એક બાજુ બંને રોડની બંને સાઈડમાં માજી નગરપતિઓ રહે છે. એક બાજુ ભુજ ઇંગ્લિશ સ્કૂલ, બીજા ડૉક્ટર, એની બાજુમાં આજે પ્રજા જ્યારે બીમારીવાળા દર્દીઓ જ્યારે દવા લેવા આવતા હોય અને બીમારી લઈને જતા હોય અને બીમારી માટે જ્યારે દવા લેવા આવતા હોય અને સાથે આ ગટરમાંથી બીમારી લઈને જતા હોય, આ વાહનોમાં પણ તમે જોઈ શકો છો. આ એક બાજુ આ નાસ્તાની ખુલ્લી લારીઓ, ખુલ્લા નાસ્તાનું પણ વેચાણ જ્યારે ચાલુ હોય અને બાળકો આ નાસ્તો કરે તો બીમાર 110% પડવાના છે. આવો વાતાવરણ. એક બાજુ તમે આ કેડીસી બેંક અને બેંકના ચેરમેન પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાન. આવી પરિસ્થિતિમાં આ લોકોથી ભુજ શહેરમાં ગટર બંધ નથી થઈ શકતી અને ભુજની વિકાસની વાતો કરે. ખરેખર એક દુઃખ બાબત છે. હવે ભુજ શહેરની પ્રજા જ્યારે ચૂંટણી આવી છે તો ભુજ શહેરને જાગૃતિ પ્રજા અને જાગૃત થઈ અને ભારતીય જનતા પાર્ટીને નગરપાલિકામાંથી જાકારો આપે એવું હું લોકોને કહી રહ્યો છું કે ખરેખર આ વિકાસમાંથી તમને મુક્તિ મળશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.